બહુજનસિંહ કઈ ડીપીએલ લાભાર્થી નથી, પણ છતાં મિત્રો સાથે એટલો એમનો નાતો કે આવો મોટો પ્રોગ્રામ પર સમગ્ર મિત્રો ઉપર દેતા હોય એનાથી મોટી તમારા માટે એની લોક લાગણી બીજું કઈ ના હોઈ શકે. આ એને વર્ષોથી કામ કરીને મિત્રતા કરીને લોકોને જે ઉપયોગી બન્યા છે એ ઉપયોગી બન્યા છે ત્યારે એમના કોઈ પણ કાર્યક્રમની અંદર તમામ મિત્રો કપડા કપડા મિલાવીને કામ કરે છે. આ તમામ સમાજોએ એમનું સન્માન કર્યું, દલિત સમાજે કર્યું, રબારી સમાજે કર્યું, પાટીદાર સમાજે કર્યું. આ તમામ વિવિધ સમાજોએ એમને સન્માન કરીને એક મનોબળ પૂરું પાડવાનું કામ કર્યું. એ બદલ હું તમામ સમાજોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી જ્યાં અમિતભાઈ ચાવડાએ વાત કરી કે રાહુલજીએ લોકસભાની અંદર આત્મા હાથ મિલાવીને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી કે 2027 માં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં એ કોંગ્રેસ પાર્ટી હરાવશે એવડો મોટો ભરોસો જ્યારે તમારા બધા પર મૂક્યો હોય ત્યારે એ ભરોસો આવનાર સમયની અંદર પરિપૂર્ણ થાય. અને મહેસાણા એટલે એક પ્રયોગશાળા કહેવાય, એક રાજકીય પ્રયોગશાળા કહેવાય કે અહીંથી જે વાત ઉપડે એ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર એનો મેસેજ થાય અને લડાઈ કઈ રીતે લડવાની છે એની શરૂઆત થાય. ગઈકાલે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે અને કેન્દ્રીય મંત્રી છે સી.આર. પાટીલ એમણે સરપંચો માટે એવો શબ્દ વાપર્યો, સરપંચોને એવું કીધું કે ભાઈ તમે કોન્ટ્રાક્ટર ના બની જતા. જે સરકાર જ આખી કોન્ટ્રાક્ટર ભરતી હોય તો કોન્ટ્રાક્ટર, જે નિમણૂકો કરવાની હોય તો કોન્ટ્રાક્ટર, આ બધાને કોન્ટ્રાક્ટર આપવાના હોય. આખો દેશ કે અદાણી જેવા ઉદ્યોગપતિઓને અમારે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી આપી દીધો હોય, રાજ્ય આપી દીધું હોય. તમામ ડિપાર્ટમેન્ટની ભરતી એ કોન્ટ્રાક્ટર બેઝ ઉપર થતી હોય અને કેમની સત્તા ઉપર બેઠેલા માણસો એ સરપંચોનું અપમાન કરે. એક પંચાયતમાં ચૂંટાયેલા તમામ ને નીચેના લોકોએ જેને સરપંચ ચૂંટીને મૂક્યો છે એને એમ કહે કે તમે કોન્ટ્રાક્ટર ના બની જતા. ભાઈ આવનાર સમયની અંદર આપણે સૌએ કહેવાનું છે કે સરપંચો કોન્ટ્રાક્ટર નથી, પણ તમે આ રાજ્યને અને આ દેશને એક પ્રાઇવેટ લિમિટેડ કંપની સમજીને આ બધાને બાંધમાં લઈને કરોડો અબજોનો જે ભ્રષ્ટાચાર કર્યો છે કે આવનાર સમયની અંદર ચલાવી નહીં લેવામાં આવે તે નારા સાથે આપણે સૌએ કામ કરવાનું છે. ત્યારે હું બળદેવજીને એમની બેન તરીકે શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું કે આવનાર સમયની અંદર આજે જોશા સાથે જે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં પદગ્રહણ કર્યું છે એવા કાર્યક્રમો આવનાર સમયની અંદર લોકોના હિતમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ હોય, એના પદાધિકારીઓ હોય, કોંગ્રેસના કાર્યકરને કે આમ પ્રજાને દબાવવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે બળદેવસિંહ ઠાકોર અને સમગ્ર કોંગ્રેસની ટીમ એ તમારા માટે કરીને અડધી રાતે કોઈ પણ કામ પડશે એના માટે કરી છે. અડધી રાતે તમારા માટે લડવા માટે તૈયાર છે. અને એટલે વિશેષ ના કહેતા આપ સૌએ મોટી સંખ્યામાં હાજર રહી કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ પૂરું પાડ્યું. અને આવનાર સમયની અંદર આ મહેસાણા એ સમગ્ર રાજ્યની અંદર એવો મેસેજ આપ્યો છે કે મેસેજ આવનાર સમયની અંદર તમામ જિલ્લાઓની અંદર જ્યાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોનો પદગ્રહણ કાર્યક્રમ હોય કે પાર્ટીના પ્રોગ્રામ હોય એમાં કભે કભર મિલાવીને આ જ રીતે ગોઠવણી થશે એ વાતનો સંદેશો આપ્યો. ફરી બળદેવજીને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી એ તમામ ક્ષેત્રોની અંદર જ્યાં પણ લડવાનું હોય લડી અને એકજૂથ થઈને હું તો એમ માનું છું કે જે આવનાર સમયની અંદર કોઈ પણ એક મજબૂત મોટો પ્રોગ્રામ રાખવાનો થાય તો એની શરૂઆત મહેસાણાથી થશે એવો મને 100% ભરોસો છે. અને એ શબ્દ સાથે તમે અમારું ભવ્ય સન્માન કર્યું, તમારા બધાનો દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ સમગ્ર ટીમ કોંગ્રેસ પાર્ટી બળદેવજીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. એનો પર આજ સારી ઓઢાડી છે. આપણો બનાસકાંઠા એમ કે બનાસની બેન પણ આજે મહેસાણાની મારી બેનોએ અને મહેસાણાની પણ બેન કરી છે અને આ પ્રેમને સ્નેહને લાગણી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ.